આમોદની જૂની ભાગ્યોડી ટોકીઝની મિલકત બાબતે એડવોકેટ અને વેપારીઓ વચ્ચે મારામારી. આમોદના વકીલ તેમજ ડભોઈ સમાજના વેપારીઓની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો. આમોદના સ્ટેશન રોડ ઉપર આવેલી જૂની ભાગ્યોડી ટોકીઝની મિલકત બાબતે આમોદના વકીલ તેમજ વેપારીઓ વચ્ચે મારામારી થતાં આમોદ પોલીસે બંને પાર્ટીની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ સ્ટેશન રોડ ઉપર આવેલી સિટી સર્વે નંબર 3110 તથા 3111 વાળી મિલકત જૂની ભાગ્યોડી ટોકીઝ અત્યંત જર્જરિત અવસ્થામાં હોય આમોદ પાલિકા દ્વારા ટોકીઝના માલિક કૌસર બીબીના પતિ કાદર શરીફ ડભોયાને નોટિસ આપી મિલકત ઉતારી લેવા જણાવ્યું હતું. જે મિલકત બાબતે બે પાર્ટી વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આમોદના વકીલ મકબૂલ રાણાએ અસીલ આમોદની કોર્ટમાં મિલકત ઉતારવા બાબતે પરમિશન માંગી હતી, જે 30 દિવસનો સ્ટે હતો. જે 30 દિવસ પૂર્ણ થતાં તેમજ ઉપલી કોર્ટમાં કોઈ અરજી કરી ના હોય જેસીબી દ્વારા જર્જરિત ઇમારત ઉતારતા હતા, ત્યારે ડભોયા સમાજના મિલકતમાં ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની ના પાડતા મકબૂલ વિજય રાણા વકીલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને યુસુફ હાજી હસન ડભોયાએ મકબૂલ વકીલને હોકીના 2-3 સપાટા મારી તથા તેમની પત્નીને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં પોલીસે યુસુફ હાજી હસન ડભોયા, કાલુ હાજી, મકબૂલ હુસૈન ગુલામ ડભોયા તેમજ મોહમ્મદ સુફિયાન ડભોયા સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. હુકમ મુજબ જૂની ભાગ્યોડી ટોકીઝ જે સિટી સર્વે નંબર 3110 તથા 3111 છે તેના મૂળ માલિકોએ જે પરમિશન કોર્ટમાં માંગેલી તે પરમિશન આવી જતાં હું એડવોકેટ હોય એની ઉતારવાની કામગીરી કરતા હોય તો આજ રોજ સામાવાળા તત્વો ગેરકાયદેસર મંડળી બનાવી અને અમો એડવોકેટ તથા અમારા પરિવાર તથા મજૂરો પર જે હુમલો કરેલો હોય અને અમને ખોટા કેસમાં ફસાવવા પ્રયત્ન કરેલો હોય. અમારી પાસે નામદાર કોર્ટનો હુકમ હોય, નામદાર કોર્ટનો હુકમ બી આ અસામાજિક તત્વો માનતા નથી અને કાયદો હાથમાં લઈને ફરે છે. એવા તત્વો સામે અમે ન્યાય માટે આગળ લડીશું. આ ઉપરાંત મકબૂલ વકીલ તથા અન્ય 2 અજાણ્યા વ્યક્તિઓ જૂની ભાગ્યોડી ટોકીઝ જેસીબી વડે તોડતા હોય તેમને ડભોયા સમાજના વેપારીઓએ સદર મિલકત તોડવાની ના પાડતા મકબૂલ વિજય રાણા વકીલે એકદમ ઉશ્કેરાઈ જઈ અજાણ્યા માણસના હાથમાંથી હોકી લાવી અપશબ્દો બોલી કાલુભાઈને હોકીના સપાટા કમરના નીચેના ભાગે તથા ડાબા હાથે મારી દીધા હતા. તેમજ ત્યાં હાજર 2 અજાણ્યા માણસો મકબૂલ વકીલનું ઉપરાણું લઈ મકસૂદ હુસૈન ગુલામ ડભોયા તેમજ મોહમ્મદ સુફિયાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમોદના વકીલ તેમજ ડભોયા સમાજના વેપારીઓની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આમોદ પોલીસે બંને પાર્ટીની સામસામી ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હું અમારી આમોદનગરમાં આવેલી અમારી ટોકીઝ તેમાં અમે માલિક છે, પણ અમારી ટોકીઝમાં જે અમારી માલિકે હક છે અમારો, અમને પૂછ્યા વગર મકબૂલ વકીલ કોર્ટનો સ્ટે છે તો પણ જેસીબી લઈને આવી ત્યાં માથાભારે વકીલ અમે કંઈ પૂછવા ગયા કે શું કામ હમણાં હજુ તો સ્ટે છે અમારે, તો અમને હોકી લઈ ને મારી પર ઉતરી આવેલા છે. માથાભારે વકીલ અમને મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે, જે અમારી પાસે વિડીયો પણ છે. ને જેસીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે તેનો પણ વિડીયો છે. ને ખોટી દાદે કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ, આ જગ્યા પર હવે આવતા નહીં. દાઢી લઈને આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે, મારી પાસે પાવર ઓફ એટર્ની છે, એવી બધું બોલી ધાક ધમકી આપી અમને ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એને જોખમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.